નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ભાઈ બહેનનો અતૂટ પર્વ એટલે કે રક્ષાબંધન। જ્યાં દર્શક મિત્રો આજે રક્ષાબંધનનો પર્વ છે ત્યારે દરેક જગ્યા પર રક્ષાબંધનની ઉજવણી થઈ છે, પરંતુ જે પશ્ચિમ બંગાળની અંદર જે ઘટના બની છે તેને લઈને તેના પ્રત્યાઘાતો અલગ અલગ જગ્યાઓ પર પડી રહ્યા છે। સમગ્ર ભારતભરમાં ડોક્ટરો દ્વારા હડતાળ સ્ટ્રાઇક કરવામાં આવી રહી હતી। ત્યારબાદ આજે રક્ષાબંધનનો પર્વ છે ત્યારે અનોખો પ્રયાસ ડોક્ટરો દ્વારા એક કરવામાં આવી રહ્યો છે કે આજે ડોક્ટરો ખુદ મહિલા જે તબીબો છે એટલે કે બહેન તરીકે તેઓને પોતે રાખડી બાંધી એટલે કે રક્ષા પોટલી બાંધીને આ પર્વ મનાવી રહ્યા છે, પરંતુ તેઓ સાથે વિરોધ પણ કરી રહ્યા છે કે જે પશ્ચિમ બંગાળની અંદર જે ઘટના તો સામે આવી બસ આપ જોઈ શકો છો જે તમામ જે તબીબો છે આ પર્વની સાથે તેઓ વિરોધ પણ નોંધાવી રહ્યા છે અને આજે તેઓ એક વચન પણ કરી રહ્યા છે કે તમામ જે મહિલા ડૉક્ટરો છે તેની રક્ષા કરશે। તેના માટે જ આ પ્રકારે આ વિરોધ તેઓ દર્શાવી રહ્યા છે અને આપ જોઈ શકો અને તમામ મહિલા ડૉક્ટરો તેમની સાથે પણ વાત કરો। શું કહેશો? જનરલી બહેનો ભાઈને રાખડી બાંધતી હોય છે, પરંતુ આજે તમે બહેનોને રાખડી બાંધી છે। આજે મેં આ ઊંધું કર્યું છે કે અમારા જેટલા ભાઈઓ છે એ બધા બહેનોને રાખડી બાંધશે। આ રાખડી નથી, આ એકચ્યુઅલી રક્ષા સૂત્ર છે, આ રક્ષા પોટલી છે। કેમ કે અમે પ્રણ લેવા માંગીએ છીએ કે અમારા જે ફિમેલ કલીગ્સ છે એમની જોડે બીજી વખત આવું કોઈ ઇન્સિડન્સ ના બને। એ જો અમારી આજુબાજુ હોય તો એ સેફ ફીલ કરે, મહેફૂઝ મહેસૂસ કરે। એના માટે અમે આજે એક પ્રણ લઈએ છીએ કે અમે અમારા ફિમેલ કલીગ્સને પ્રોટેક્ટ કરશું, એમની ડિગ્નિટી અને રિસ્પેક્ટને પ્રોટેક્ટ કરશું। વાત કરી જે પશ્ચિમ બંગાળની ઘટના છે એને લઈને જ આપ તમે વિરોધ એક પ્રકારનો કરી રહ્યો છો, પરંતુ ચોક્કસ કેમ ઊંધું કરવું પડે છે આજે? સરકારને જગાડવાનો પ્રયત્ન છે કે શું? આ સરકારને જગાડવાનો એક પ્રયત્ન જ છે, કેમ કે જો બહેનો આપણને રાખડી બાંધે, આપણે એમની રક્ષા કરીએ, આ તો આખું જગત કરી રહી છે, બરાબર? પણ આ ફરજ ફિમેલ્સ કરતાં મેલ્સની વધારે છે કે આપણે આપણા મહિલા પક્ષનું સમર્થન કરીએ અને એની રક્ષા કરીએ। તો એના માટે આજે અમે ઊંધું કરી રહ્યા છીએ, રક્ષા પોટલી એમને બાંધી રહ્યા છીએ કે અમે તમને પ્રણ આપીએ છીએ, અમે તમને આ વાયદો આપીએ છીએ કે અમે તમારા માટે ઊભા રહીશું, અમે તમારી રક્ષા કરશું। બિલકુલ, આ તમામ જે પુરુષ ડૉક્ટરો એટલે તમામ જે તબીબો છે તેઓ મહિલા તબીબોની રક્ષા માટે આ તેઓને પોતે રક્ષા આપ જોઈ શકો છો તમામ મહિલા તબીબોને તેઓ રાખડી બાંધી એટલે કે રક્ષા પોટલી બાંધીને તેઓની રક્ષા કરવાના વચનો આપવામાં આવે છે। ખાસ કરીને આમ તો રક્ષાબંધનનો પર્વ બહેન ભાઈને રાખડી બાંધતી હોય છે અને ત્યારે ભાઈ તેઓને વચન આપે કે આખી જિંદગી તારી રક્ષા કર, પરંતુ આજે આ ઊંધું કરી આ તબીબો આજે અનેકો પ્રયત્નો કરી રહ્યા છે અને તમામ સરકારને પશ્ચિમ બંગાળની સરકાર સાથે ભારત સરકારને પણ તેઓ જગાડવાના પ્રયત્ન કરે છે કે આવા પ્રકારના જે પશ્ચિમ બંગાળની જે ઘટના બની છે વારંવાર છાસવારે આવી ઘટના ન બને તે માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। આ તમામ લોકો અહીંયા પહોંચ્યા છે અને તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અને તેઓ સાથે પણ જે પ્રકારે ઘટના પશ્ચિમ બંગાળની ઘટના બની છે ત્યારબાદ હવે સમગ્ર ભારતભરના જે ડૉક્ટરો છે તે હડતાલ પર ઉતરે છે। બેન, શું કહેશો? જનરલી રક્ષાબંધનનો આજે પર્વ છે, આમ તો તમે ભાઈને એક રાખડી બાંધતા હો છો, પરંતુ આજે ભાઈઓએ તમને રાખડી બાંધી છે, કેમ આજે આવું કરવું પડ્યું? આપણે વેસ્ટ બેંગોલમાં જે ઘટના બની છે તેનાથી વાકેફ છીએ કે કોઈ પણ ડૉક્ટર નહીં પણ કોઈ પણ છોકરી હોય ગમે ત્યાં હોય એક કેમ્પસમાં કે ત્યાંથી બહાર કોઈ પણ સાથે આવું જઘન્ય કૃત્ય જે છે એ ના થવું જોઈએ। તો એટલા માટે આજે અમે એક અનોખી રીતે રક્ષાબંધન જે છે એ મનાવવાનો પ્રયત્ન કર્યો છે કે એક સિમ્બોલિક પ્રેઝન્ટેશન કરવાની ટ્રાય કરી છે કે થ્રેડ ઓફ પ્રોટેક્શન રક્ષા સૂત્ર જે છે એ આજે અમારા જે મેલ કલીગ્સ જે છે એ એના જુનિયર સિનિયર્સ અને કલીગ્સ જે છે એને બાંધીને કે એમની રક્ષાની જવાબદારી અમારી છે એ રીતે લઈ રહ્યા છે અને એટલા માટે અમે આ રીતે આજે હવે જે પ્રકારે આખી પશ્ચિમ બંગાળની જે ઘટના છે હવે શું સરકાર પાસે હવે શું માંગ કરી રહ્યા છો? માંગ એ જ કે પીડિતાને ન્યાય મળે અને જે હોસ્પિટલની જે સિક્યોરિટી છે એ સ્ટ્રેન્થન કરવામાં આવે। બિલકુલ, જે પ્રકારે આખી પશ્ચિમ બંગાળની ઘટના છે ને તેને લઈને જ હવે તેના પ્રત્યાઘાતો વડોદરા સહિત સમગ્ર ભારતભરમાં પડી રહ્યા છે। ત્યારે આપ જોઈ શકો છો આજે રક્ષાબંધનનો પર્વ છે ને પર્વમાં તમામ ભાઈ બહેનો આ પર્વની ઉજવણી કરતા હોય છે અને આ વખતે વડોદરાના જે તમામ જે મહિલા તબીબો સાથે પુરુષ તબીબો એટલે કે જે રેસિડેન્સ ડૉક્ટરો છે તે આ લોકો અનોખો વિરોધ એક પ્રકારનો કરી રહ્યા છે કે આજે જે પુરુષ તબીબો છે તે મહિલા તબીબોને રાખડી બાંધી અને રક્ષા કરી રહ્યા છે। જનરલી મહિલાઓ દ્વારા ભાઈને રાખડી બાંધવામાં આવતી હોય છે, પરંતુ આજે આ ભાઈઓ દ્વારા આ બહેનોને રાખડી બાંધી અને તેઓ આ વિરોધ પોતાનો નોંધાવી રહ્યા છે। ખાસ કરીને જ્યારે આ પશ્ચિમ બંગાળની ઘટના છે તેને લઈને સમગ્ર ભારતભરમાં તેના પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને તમામ જે એના ડૉક્ટર્સ છે
પુરુષ ડૉક્ટરો સાથે મહિલા ડૉક્ટર તમામ લોકો અહીંયા જોડાયા છે ને તમામ જે પશ્ચિમ બંગાળની પીડિતા છે તેને ન્યાય અપાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. આપણી સાથે ચેતન સોલંકી ડૉક્ટર છે, તેમની સાથે વાત કરીશું. સોલંકી સાહેબ, શું કહેશો? આજે અનોખો પ્રયાસ કર્યો છે, સરકારને જગાડવાનો પ્રયાસ ન કર્યો છે. સાહેબ, જેમ પહેલાં વડોદરાની જાહેર જનતાને અપીલ કરેલી છે એ અનુસંધાને કે કોઈ પણ મહિલાની જવાબદારી, રક્ષાની જવાબદારી માત્ર પ્રશાસનની ના હોઈ શકે, સામાન્ય નાગરિકની પણ એ જવાબદારી છે. એ જ સામાન્ય નાગરિકની જવાબદારીના ભાગરૂપે મધ્ય ગુજરાતની સૌથી મોટી કહેવાતી હોસ્પિટલ SSG હોસ્પિટલની સુરક્ષાની જવાબદારી હવે પ્રશાસને અમારા માથે નાખી દીધી હોય એવું અમને લાગે છે. એટલે આ સુરક્ષાની જવાબદારી અમે જાતે ઉપાડી છે અને અહીંયા ઉપસ્થિત દરેક વ્યક્તિની સુરક્ષાની જવાબદારી અમે મારી, તમારી, દર્દીના સગાની અને અહીંયા ઉપસ્થિત દરેક મહિલાની સુરક્ષાની જવાબદારી અમે આજે આ ટોકન ઓફ પ્રોટેક્શન બાંધી અને લઈ રહ્યા છીએ. શું મેસેજ આપવા માંગુ છો? કારણ કે જે પ્રકારે આજે તમે ઊંધું કર્યું છે, જનરલી ભાઈને રાખડી બાંધતા હોય છે બહેનો, પરંતુ આજે તમે લોકોએ બહેનને રાખડી બાંધી છે. એ જ કે હવેનો સમય મને એમ લાગી રહ્યો છે કે બહેનને આ સામાજિક જે તત્વો છે, જે જઘન્ય અપરાધ કરતા તત્વો, એને રક્ષણની હવે વધારે જરૂર છે. અને એના માટે જ્યાં સુધી આપણા કાન ના ખુલે ને અને આપણે જો ઊભા ના થઈ શકીએ ને તો આપણે કોઈને પર બૂમ પાડી અને કહેવાનો આપણો અધિકાર જ નથી. હવે અત્યાર સુધી તો આટલો વિરોધ કર્યો, આજે પણ વિરોધ છે. હવે શું ડૉક્ટર એસોસિએશન શું માંગ, હવે શું કરવાનું? મુદ્દાઓ SSG હોસ્પિટલના ખાનગી લેવલના પણ છે અને રાષ્ટ્રીય મુદ્દાઓ પણ છે. અમે રાષ્ટ્રીય મુદ્દાઓની સાથે સાથે ખાનગી સુરક્ષાની માંગણીઓ પર કરી રહીએ છીએ અને ટૂંક સમયમાં આગામી જે પગલાં અમે સુરક્ષાના મુદ્દે ભરીશું એ આપ સૌને ચોક્કસથી જાણ કરીશું. બિલકુલ. હા, તમામ જે તબીબો છે આજે અનોખો વિરોધ કરી રહ્યા છે ને સૌ પ્રથમવાર કદાચ આ ઇતિહાસમાં પહેલી વખત આ વડોદરામાં આવું જોવા મળ્યું હશે કે ભાઈઓએ મહિલા તબીબોની રાખડી હાથ પર કાંડા પર રાખડી બાંધી અને તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે. પરંતુ ચોક્કસ એક સારો મેસેજ પણ છે, કારણ કે હવે આજના જમાનામાં જે પ્રકારે ઘટનાઓ વધી રહી છે, મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, તેને લઈને જ આજે પુરુષ તબીબો દ્વારા મહિલા તબીબો પર આ હાથ પર જે રાખડી બાંધી અને તમામ લોકોએ આ તેઓને રક્ષા માટેના એક વચન આપ્યા છે ને તમામ લોકો આ પ્રકારે વિરોધ કરાવી રહ્યા છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.